अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સ્વામીજી, આમાં મારે ચોરી વિશેના 4 પ્રસંગ છે, એના વિશે મારી નીચેની મારી સમજણ બરાબર છે તે મારે પૂછવાનું છે। હવે સામાન્ય માણસ ચોરી કરતો હોય તો એને ભયના પરમાણુ ચાર્જ થઈ જાય એટલે બીજા જ ભાવમાં તે તિર્યક ગતિમાં જાય, નંબર 1। નંબર 2, પછી આપણા મહાત્મા છે એ ભવિષ્યમાં ચોરી કરી હોય સપોઝ, અને પછી એને કુદરતી રચના જોઈ લે તો બીજા જન્મમાં એને ઓટો મોડ ચોરી તો આવશે જ એને પ્રસંગમાં બીજા જન્મમાં, પણ પછી ઓટો મોડમાં એ કુદરતી રચના દેખાશે એને, પણ એને તિર્યક ગતિ ચાર્જ નહીં થાય। પેલા આ પ્રસંગ વિશે સ્વામીજી કહો, પછી બાકીના હું 2 પ્રસંગ તમને કહું। હા, એટલે કે ચોરીનું ફળ સખત મજૂરી। શું છે? સખત મજૂરી। સખત મજૂરી। તમે ચોરી કરો એટલે તમારે મજૂરી કરી ચૂકવવું પડે। જે તમને 1 કલાકમાં 1 લાખ રૂપિયા મળતા હોય તો 1 કલાકમાં તમને 50 રૂપિયા મળે। બરાબર। ચોરીનું ફળ સખત મજૂરી, મહેનત કરો ને છતાં 50 રૂપિયા, પેલો ફોન કરીને લાખ રૂપિયા કમાઈ જાય। હા, બરાબર છે। એટલે ચોરીનું ફળ સખત મજૂરી। દાનત ખોરી કરી એટલે કુદરત એનું ફળ આપે। મહેનત કરો, પૈસા ના મળે। એટલે ચોરીનું ફળ સખત મજૂરી। અને ચોરી કરતી વખતે મહાત્મા એને કુદરતી રચના જુએ તો પછી એ ચોરીનું ફળ ના આવે। કર્મ ક્યારે બંધાય? અવસ્થામાં અવસ્થિત થાય તો। બરાબર છે। અવસ્થાને કુદરતી રચના જુએ તો પછી એનું ફળ ના આવે। ના સ્વામીજી, આ પાછળથી જુએ છે આપણા મહાત્માને, કે મેં જ્ઞાન પાછળથી મળ્યું હોય એને, એટલે પાછળથી જુએ છે। એમ નહીં, હું શું કહેવા માંગુ છું, એટલે સંજોગ બની ગયો પછી એને કુદરતી રચના જુએ છે, એવું તમે કહેવા માંગો છો ને? હું એવું કહેવા માંગુ છું। એટલે જયારે સંજોગ બની ગયો ત્યારે એની પાસે જેવી પરિણતિ હતી એવો બંધ થઈ ગયો। બરાબર। હવે આજે એ જ અવસ્થાને કુદરતી રચના તરીકે જુએ છે। હા, બરાબર। એટલે એ કર્મનું ફળ તો જે આવવાનું હશે એ જ આવશે, પણ અત્યારે આ જ ભાવમાં જેમ એને કર્મ બાંધ્યું એ જ ભાવમાં પાછું એ જ અવસ્થાની કુદરતી રચના જોઈ લીધી, એટલે નેક્સ્ટ બર્થમાં ફળ પણ આવશે અને કુદરતી રચના પણ ઓટો મોડ દેખાશે, કારણ કે 2 પુરુષાર્થ આવશે। 2 પુરુષાર્થ સાથે આવશે। બરાબર। અજ્ઞાને આવશે અને આ વિજ્ઞાનનો ઉપયોગ કરો તે ઓટો મોડમાં આવશે। કેમ? કારણ કે 2 પુરુષાર્થનું ફળ આવશે। 2 પુરુષાર્થ સાથે આવશે। અને પેલામાં તિર્યક ગતિમાં નહીં, એટલે મજૂરમાં પણ જઈ શકે। તમે સખત મજૂરી કીધી, એનો મતલબ મજૂરમાં પણ જઈ શકે, બરાબર? એટલે જનાવર અથવા મજૂર, મારે એવું સમજવું। આમાં શું છે કે ચોરી અણહકનું લઈ લેવું, અણહકનું કઢાઈ લેવું, ભેળસેળ કરવી, કરપ્શન કરવી, આ બધું છે ને એ બધું તમે પશુ યોનિમાં લઈ જાય, અણહકનું। હા, બરાબર, તિર્યક યોનિ। હા, બરાબર। એટલા માટે પણ ચોરી વસ્તુ એવી છે કે ભલે એના હકનું નથી, કોઈની ચોરી કરે છે, પણ એ ચોરી કરવું એ એનો પ્રોફેશન થઈ જાય છે ઘર ચલાવવા માટે। બરાબર। એટલે એને બીજા અવતારમાં એવું મળે કે ચોરી કરીને જે આસાનીથી પોકેટ કાપીને જલસા કર્યા, એટલે બીજા અવતારમાં એવા કુદરત સંજોગો આપે કે પોકેટમાં પૈસા જ ના રહે એને। બરાબર, પોકેટમાં પૈસા જ ના રહે। માને એને આખા દિવસના 100 રૂપિયા મળ્યા હોય ને 120 રૂપિયાનો ખર્ચો હોય, બાકી ક્યાં ને? બાકી હોય તો પોકેટમાં મૂકે ને, પોકેટમાં મૂકવાના સંજોગ ના આવે। હા, બરાબર, એટલે ખર્ચ વધારે રૂપિયો। હવે ત્રીજો બચે જ નહીં કશું। હવે સ્વામીજી, આ ત્રીજો પ્રસંગ છે, એમાં એવું છે કોઈને ભૂખ લાગી હોય અને એને મજબૂરીમાં પૂછ્યા વગર અથવા ચોરી થતું હોય તો એને ચોરીનું પાપ લાગે? લાગે તો ખરું ને।
એટલે એને પણ ચોરીનું પાપ લાગે, એને મજબૂરીથી ખાધું હોય વગર. એટલે અજ્ઞાનીને કરતા ભાવ હોવાથી ફળ આવે. ના અને બીજું આપણો મહાત્મા આવે પાછળથી એને કુદરતી રચના જોઈ. હા, તો પછી કુદરતી રચના એટ એ ટાઈમ જુએ તો કોઈ ફળ ના આવે, પાછળથી જુએ તો ફળ બી આવે ને કુદરતી રચના પણ દેખાય. એ બંને એટ એ ટાઈમ રહે. એટલે ઓળમાં એને દેખાશે, જયારે ફળ આવશે ત્યારે એને કુદરતી રચના ઓટોમોડ થઈ જશે. હવે ચોથો પ્રસંગ છે કે દાદા છે, દાદાના જે ચારિત્રમાં બતાવ્યું હતું કે નાનપણમાં દાદાએ વીંટી ચોરી હતી અને પછી એના ભાઈ ન મળતા તો તે પૈસા હતા ભગવાનની પેટીમાં મૂક્યું હતું કે ભગવાન એનું ભલું કરે એ માણસનું. તો આમાં દાદા પાસે તો સાયન્સ હતું, તો દાદાને તો કુદરતી રચના ઓટોમોડ હતી. તો આની પાછળ સ્વામીજી શું છે દાદાનું કહેવાનું હશે કે ભાઈ ન મળતા દાદાએ પેટી ભાઈના જેટલા જે ચોરીની રકમ હતી, જે વીંટીની રકમ હતી, એટલા પૈસા દાદા પેટીમાં મૂકે છે ભગવાન. આની પાસે શું સાયન્સ છે એ સમજવાનું છે. એટલે પહેલી વસ્તુ એ છે કે એ આમાં એવો મેસેજ આપવા માંગે છે કે ભાઈ કોઈ પણ ચોરીની વસ્તુ હોય, ચોરી એટલે તમારા હકની નથી તે, અને છતાંય તમને મળી છે, તમે કોઈની પાસે લીધી નથી પણ રસ્તા ઉપર પડીને તમે લીધી. હા બરાબર, રસ્તામાંથી પગ મૂકી દે છે દાદા. હા, હવે તમે લઈ લીધી, કોની છે તો તમને ખબર નથી, તમે કોઈની પાસે લીધી જ નથી. બરાબર, પણ તમને ખબર છે કે આપણી નથી એટલે તમને ખબર જ છે. કોની છે એ ખબર નથી પણ આપણી નથી એ તો પાક્કું ખબર છે. હવે તમારે એ પૈસા છે એમ કે છે કે અમે દાન પેટીમાં નાખી દીધા એટલે મારી દાનત ખોરી થઈ નહીં. સમજાયું? બરાબર, મારા હકના પૈસા નથી. બરાબર છે. એટલે એનાથી શું છે કે આવી રીતે કોઈ કરે, કોઈ મહાત્મા હોય કે આપણા પણ મહાત્મા ચોરીના પૈસા દાન પેટીમાં નાખી દે તો એનાથી એને શું પડાવે, એને કેવું કર્મચાર થાય? કઈ નહીં, આ તો વીંટી મળી તે કુદરતી રચના છે, દાન પેટીમાં નાખ્યું તે કુદરતી રચના છે. આ તો આપણે ખાલી આશય કીધો એનો. આપણે પણ કોઈ માણસ દાન પેટીમાં, તો એનાથી આપણે કેવું, એ માણસ તો હમણાં મળતો નથી, આપણે જેના પૈસા ઉધારીને આપવાના બાકી છે, તો એનાથી કેવું થાય, કર્મ કેવું બચાવે? એનાથી શું નહીં, આપણે તો જોવાનું કે આપણી પ્રકૃતિ શું કરે છે. બરાબર છે, એ પ્રકૃતિ શું કરે છે એને કુદરતી રચના જોવાની, જે કરે એને. બરાબર, આપણે પ્રકૃતિ થઈ જઈએ તો જવાબદારી આપણી આવે, આપણે પ્રકૃતિ કુદરતી રચના જુઓ જવાબદારી આપણી ના આવે. ના બરાબર છે, કુદરતી રચના તરીકે જોવાની. પણ કુદરતી રચનામાં શું કરે છે જોયા કરવું આપણે. એટલે આપણે જોયા કરવાનું કે ભલે પેટીમાં નાખે તો જોવાનું, ના નાખે તો પણ જોવાનું, એવું. બરાબર છે. અને હવે બીજો એક પ્રસંગ છે, 5મો. આપણું આ આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રકૃતિને સુધારવા માટે, બદલવા માટે, ફેરફાર કરવા માટે નથી, પ્રકૃતિથી મુક્ત રહેવા માટે છે. બરાબર છે, પ્રકૃતિથી મુક્ત રહેવા માટે છે. હવે બીજો એક પ્રસંગ છે સ્વામીજી, આ ચોરી રિલેટેડ જ છે આજે. એટલે મેં એમ કીધું કે ઉદય કર્મમાં આપણે કહીએ કે પ્રતિક્રમણ હશે તો એ કરશે. એટલે એને ચોરી કરી કોઈ માણસે સપોઝ, અને એને પ્રતિક્રમણ પણ કર્યા અને પાછળથી જ્ઞાને મળ્યું તો એને કુદરતી રચના જોઈ, એટલે બે સાથે થયા, પ્રતિક્રમણ તો આમાં કેવું કર્મ ચાલે? એટલે કશું વાંધો નહીં. એટલે એને પ્રતિક્રમણ કર્યું એટલે એનું કર્મ હળવું થઈ જશે. બરાબર. અને હળવું કર્મ પણ જયારે ભોગવટામાં આવશે ત્યારે પણ એને પાછું કુદરતી રચના દેખાશે. બરાબર. બસ સ્વામીજી, આમાં ચોરી છે તો પૂરું.